સુરેન્દ્રનગરના કોંઢમાં જે ઘટના બની હતી હવે મોરબીના જે ધારાસભ્ય છે કાંતિ અમૃતિયા એમના ગામ જેતપરમાંથી સામે આવી રહી છે। વીજ કંપનીના જે કર્મચારીઓ છે એ આ જેતપર ગામના ખેડૂતોના ખેતરમાં જ્યારે વીજ પોલ નાખવા જાય છે ત્યારે ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થાય છે। પોલીસ અમુક ખેડૂતોને ડિટેઇન કરે છે અને આ ઘર્ષણ દરમિયાન અમુક જે ખેડૂતો છે અથવા તો ખેડૂતોની સાથે એમના જે ઘરના મહિલા સભ્યો છે એ પણ ઈજાગ્રસ્ત થયાના સમાચાર સામે આવ્યા। સાથે આમ આદમી પાર્ટીના જે નેતા છે એમણે આ બાબતને લઈને આકરા પ્રહારો પણ કર્યા છે। આખો મામલો શું છે તેના વિશે વિગતે વાત કરીએ આ અહેવાલમાં। જય હિન્દ BS9 ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। સુરેન્દ્રનગરના કોંઢમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે વીજ લાઇનના મુદ્દે જે પ્રકારે ઘર્ષણ થયું ત્યારબાદ ગુજરાતની અંદર ઘણી બધી જગ્યાએથી આ પ્રકારના સમાચારો સામે આવ્યા જ્યાં વીજ કંપનીના કર્મચારીઓ અને પોલીસ અને ખેડૂતોની વચ્ચે ઘર્ષણ થયું હોય અથવા બોલાચાલી થઈ હોય આ પ્રકારના દ્રશ્યો સર્જાયા હતા। હવે મોરબીથી સમાચાર સામે આવી રહ્યા છે। મોરબીના જે ધારાસભ્ય છે કાંતિ અમૃતિયા એમના ગામ જેતપરના જે ખેડૂતો છે એમને વીજ પોલના મુદ્દે પોલીસ સાથે ઘર્ષણ થયું હતું। પોલીસ દ્વારા અમુક જે ખેડૂતો છે એમને ડિટેઇન કરવામાં આવ્યા હતા। મોરબીથી પોલીસ અને ખેડૂત વચ્ચેના ઘર્ષણના જે દ્રશ્યો સામે આવ્યા છે તેના પર પણ એક નજર કરીએ ને એની સાથે જે ઈજાગ્રસ્ત ખેડૂતો છે એ સિવાય આ ગામના જે ખેડૂતો છે એમણે શું કહ્યું એ પણ સાંભળીએ। મારું નામ જ્યોતિબેન છે પંચાસરા। હું આ ખેડૂતમાં છું, એક દીકરી। અમારા ખેતરમાં બિનકાયદેસર આવી રીતના થાંભલા અમારી મરજી વગર ઊભા કરવામાં આવે છે। અમને ન્યાય જોઈએ છે। અમારી ફક્ત બે જ ઈચ્છા મંજૂરી છે કે પેલું એક આ કામ બંધ કરાવો અને અમારા જે ભાઈઓને બહેનોને નાના બાળકોને જે લઈ ગયા છે એને પાછા લાવો। અમારે જે આ અત્યારે જે માંગ અમારી છે એ પૂરી થાય છે ત્યાંથી જ અહીંથી ઘર્ષણ ઊભું થઈ છે ત્યાં સુધી ક્યાંય જવામાં આવશે ને રસ્તા બંધ કરી દેવામાં આવશે। અને અમારે બસ એક જ નિર્ણય છે કે અમારો અમને હક આપો। જે અત્યારે જે ભાવ હાલે એ ભાવ અમને મંજૂર કરો, બાકી કોઈ સત્તાના ભાવ નહીં। અને અમને પરાણે અહીંથી લઈ જઈએ ઘસડીને ઘોર મારવામાં આવે છે। બે જણાને હજી હાલમાં હોસ્પિટલમાં દાખલ છે, એકને તો હજી હોશ પણ નથી। એટલે અમને નિર્ણય દો, અમને ન્યાય કરો। પોલીસે કેટલા લોકોની અત્યાર સુધીમાં અટકાયત કરી? અત્યાર સુધીમાં 35 જણાની અટકાયત કરી। એમાં એક તો નાનો 10 વર્ષનો છોકરો છે અને હજી પહેલા તો તેમને મોરબી લઈ જવાના હોય એની જગ્યાએ એ લોકોને માળિયા લઈ ગયા છે અને હજી અમને એના કઈ રિપોર્ટ નથી આપ્યા। એટલે અમને ખાલી પેલા ન્યાય આપો। પેલા તો મુદ્દો ઈ કે પેલા અમારા ખેતરમાં જે બિનકાયદેસર કામ ચાલુ છે એને પેલા બંધ કરાવો અને બીજો મુદ્દો કે અમારા લોકોને અત્યારે જ અમારી સમક્ષ હાજર કરો, અમને છોડી દીધો એને મૂકો। મયુર જાકાસણીયા છે, હું જેતપર ગામનો રહેવાસી છું અને ખેડૂત છું। અહીંયા ખેતરમાં આજે કંપની વાળા અને પોલીસ વાળા આવીને ખેડૂતને ઢોર મારી ઘસડીને નાના છોકરાને બાયુને ઘસડીને પોલીસ સ્ટેશને લઈ ગયા છે અને આ ખેડૂત ઉપર ફૂલ દબંગગીરી આજે ગુજારી છે। આ દબંગગીરી પોલીસની રોકવામાં આવે અને અમને ન્યાય આપવામાં આવે। આજ પછી પોલીસ વાળા અમારા ઉપર આવો અત્યાચાર નહીં આવે કરે એવી બાંયધરી દેવામાં આવે અને અમારા ખેડૂતોની માગણીઓ સ્વીકારવામાં આવે। જે વળતર અમને મળવું જોઈએ એ આપવામાં આવે એવી અમારી માગણી છે। અહીંયાના ધારાસભ્યો છે, મંત્રી છે, અહીંયાના કેશુભાઈ પટેલ અહીંયાથી મુખ્યમંત્રી બનીને ગયા છે। નરેન્દ્ર મોદી સાહેબ અહીંયાથી મુખ્યમંત્રીને બનીને ગયા છે। 45 વર્ષ અમે અહીંયાના ધારાસભ્ય આપ્યા છે, મોરબીને મંત્રી આપ્યા છે, છતાં પણ આ ગામની આવી હાલત છે કે પોલીસ અહીંયા દાદાગીરી કરીને વહી જાય છે। અમારા હાઈરે અન્યાય કરીને વહી જાય છે। ક્યાં સુધી અમે આ સહન કરી? અમારા ગામની આવી હાલત હશે તો ગુજરાતના બીજા ગામની શું હાલત થશે? બીજા ખેડૂતોની શું હાલત છે કરીશ? અમારી માંગ એક જ છે, જે ખેડૂતોને અહીંયાથી લઈ ગયા છે એ ખેડૂતને સુરક્ષિત રીતે પાછા લાવે અને અમને બાંયધરી આપે કે હવે આવું નહીં થાય, કોઈ ખેડૂત ઉપર અત્યાચાર નહીં થાય। મારું નામ નિર્મળાબેન। અમારા ખેતરમાં વીજ થાંભલા નાખવા માટે પોલીસ કર્મચારીઓ પરાણે આવી અને લાઠીચાર્જ કરીને અમે જ્યાં જેસીબી ચાલુ કર્યું ત્યાં પહોંચ્યા ત્યાં અમના માથે દંડા મારવા માંડ્યા અને મારીને મને અહીંયા પાડી દીધી। મને માથામાં લાગ્યું, હું તો બેભાન થઈ ગઈ। ઘડીક મને કાંઈ ખબર નહોતી
પછી ખબર પડી, ઘડીક વાર તો મને ખબર જ ન પડી કે મને પાડી દીધી અહીંયા રોડામાં ખેતરમાં. અમે અહીંયા અમારા હક માટે ખાડો ગારવા માંડ્યા પૂછ્યા વગર. તે અમારા હક માટે અમે લડવા બધી લેડીઝ પોલીસ ગયા હતા, બધી લેડીઝ સ્ત્રીઓ અમારા ગામની. ખેડૂતો સાથે જ્યારે આ પ્રકારે વર્તન થયું ત્યારે આમ આદમી પાર્ટીના જે મોરબીના સ્થાનિક નેતા છે પંકજ રાણસરિયા એ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ખેડૂતોની મુલાકાત લેવા પહોંચ્યા હતા. ત્યાં જઈને એમણે સરકાર પર શું આકરા પ્રહારો કર્યા છે, સાંભળીએ પંકજ રાણસરિયાને. આજે જેતપર ગામના પાદરમાંથી ખેડૂતો જે પોતાના ખેતરની અંદર કપાના વાવેતર થયા છે, અહીંયા પાણી પાતા હતા, એમના ઘરના એમના દીકરાઓ સાથે ત્યાં ખેતરની અંદર કામગીરી કરતા હતા, ત્યારે 200 થી 300 પોલીસ જવાનો સાથે ગનમેન સાથે ત્યાં પોલીસ તંત્ર ઉતરી ગયું અને તાનાશાહી સરકારનો જેમ આદેશ હોય એ રીતના આદેશને પાલન, સરકારના આદેશનું પાલન કરી અને નિર્દોષ ખેડૂતોને જે રીતના ઢસડી અને ડબ્બાની અંદર ભરી અને પોલીસ અલગ અલગ પોલીસના જે સ્ટેશન છે ત્યાં લઈ જવામાં આવ્યા છે. તો અત્યારે જેતપર ગામના ખેડૂતોની અને અમારા સર્વેની એક જ માગણી છે કે આ ખેડૂત નાનો છે. અત્યારે જે આ થાંભલા ખોડવામાં જે આવે છે ને, ખેડૂતનું ખેતર નથી, એ એક ખેડૂતનું કાળજું છે. કારણ કે બાપ દાદાની જમીનની અંદર કાળી મજૂરી કરીને અન્ન પેદા કરનારો આ અન્નદાતા છે અને એને એના અલગ અલગ વિસ્તારની અંદર, ભારત દેશ તો દૂરની વાત છે, ભારત દેશ સિવાય ને અન્ય દેશોની અંદર અન્નદાતા પોતાનું જણસ કરેલું અન્ન પહોંચાડે છે. આ અન્નદાતા ઉપર જે જુલમ ગુજારેલો છે એને જે પોલીસ પૂરી અને જે અલગ અલગ પોલીસ સ્ટેશનની અંદર લઈ ગયા છે, આ ખેડૂત નાનો હશે પણ આ ખેડૂત એક સોમાનવાળો છે. આ ખેડૂતને પાછા સોમાન દઈ અને એમના પાથરની અંદર ફરી પાછા પહેલાં તો ઉતારી દઈએ, આજ અમારી અને જેતપર ગામના ખેડૂતોની માગણી છે. અને ત્યારબાદ એમને જ્યારે ગામની અંદર સોમાનભેર પાછો મૂકવામાં આવે, ત્યારબાદ તમામ જેતપર ગામના ખેડૂતો, આસપાસના તમામ ગામના ખેડૂતોને સાથે રાખી અને જે ખેડૂતોની માગણી છે કે ખેડૂતોની બજાર કિંમત પ્રમાણે એને વળતર આપવામાં આવે. એટલે ખેડૂતોની બજાર કિંમત 10 લાખનો વીઘો હોય, 15 લાખનો વીઘો હોય કે 20 લાખનો વીઘો હોય, આ વીઘા પ્રમાણે ખેડૂતોને બજાર કિંમત પ્રમાણે એનું વળતર મળે. આ જ માગણી અમે પકડી રાખવાના છીએ અને આ ખેડૂતની માગણી યોગ્ય છે અને આ માગણી મુજબ એને વળતર મળે એ દિશાની લડાઈ અમે પછી લડત ચાલુ રાખીશું. પણ અત્યારે અમારી પહેલી માગણી એ છે કે જે કામ ચાલુ છે એ કામ ત્વરિત બંધ કરવામાં આવે અને જે ખેડૂતોને ડબ્બામાં પૂરી અને જે આતંકવાદીઓની જેમ ઉપાડી જવામાં આવ્યા છે એ ખેડૂતોને માન સોમાનભેર ફરી પાછા જેતપર ગામના પટાંગણની અંદર પાછા ઉતારવામાં આવે. તો હવે સુરેન્દ્રનગર હોય, સુરેન્દ્રનગરનું કોંડ ગામ હોય કે પછી દેવભૂમિ દ્વારકાનું લાલુકા હોય, ગુજરાત ભરના નાના મોટા ગામોમાંથી આ પ્રકારે ખેડૂતો અને પોલીસ વચ્ચે જે ઘર્ષણ થાય છે કે ખેડૂતો અને વીજ કંપનીના કર્મચારીઓ વચ્ચે જે બોલાચાલી થાય છે, એના દ્રશ્યો વારંવાર સામે આવી રહ્યા છે. ખેડૂતોની આ લડાઈ હવે આગળ જતા કેવું સ્વરૂપ ધારણ કરે છે એ હવે જોવાનું રહેશે. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.